નાગધણીબા ગામે ખેડૂત અશોકભાઈ પટેલ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરતા સુરતથી આગેવાનો દોડી આવ્યા। સુરત ખાતે રહેતા અને નાગધણીબા ગામે પોતાની જમીન ધરાવતા અશોકભાઈ ઇટાળીએ તેમની જમીન ભાગ્યા તરીકે આપી હતી, જેમાં ભાગ્યની સાથે ઘઉંના પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થઈ હતી, જેના અનુસંધાને ભાગ્યા સહિતના 4 લોકોએ અશોકભાઈ ઇટાળીયા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમને સારવારથી ખસેડતા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી હતી। જ્યારે આ બનાવને લઈ સુરતથી મોટા ભાગના ખેડૂતો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો અશોકભાઈ ઇટાળીયાની ખબર અંતરે પહોંચ્યા હતા। તો એ લુખા તત્વોને ડામવાનું કામ સરકાર સારી રીતે કરશે ને એમાં અમે બધા તમારી સાથે છીએ, એટલે તમારે એમાં ક્યાંય મૂંઝાવાની જરૂર નથી। હાલો, ચિંતા નહીં કરો, બરાબર? તમે આરામથી નેપકિન આપો તો પાણી આપો। અમે તમારી સાથે છીએ, ક્યાંય પણ પ્રકારના કોઈ દબાવમાં તમારે આવવાનું નથી। તમે અત્યારે સારવાર લઈને સારા થઈ જાઓ અને કોઈ પ્રકારની તમે મુશ્કેલીમાં તમતા રહીશો તો અમે એમને બહાર કાઢશું। તમે ચિંતા નહીં કરો, વાડીએ જશું, આપણે મોટી સંખ્યામાં વાડીએ તમે ત્યાં અમે આડે આવશું તમે જવા માટે, એ જરાય ચિંતા નહીં કરો। અત્યારે ખાલી સારવાર તમે લઈ લો, સારવાર લઈને કઈ રીતે તમે સ્વસ્થ થઈ જાઓ એ અત્યારે પ્રાધાન્ય એને આપવાનું છે। જેમ બીજી બધી ચિંતા નહીં કરો, જે કઈ વ્યક્તિઓ છે બરાબર, તમે મૂંઝાવાનું કોઈ નથી। સમાજ હારે છે, દરેક સમાજના લોકો આ બાબતે ચિંતિત છે કે ભાઈ લુખાઓને કેવી રીતે આ તમને જે રીતે કર્યું એ રીતે, તેમ છતાંય પોલીસ અત્યારે 100% કામગીરી કરશે। તમને અમે આશ્વાસન નથી આપતા, પણ તમને કામ પોલીસ તરીકે કામ એની જે ફરજ છે ને એ ફરજ તમને 100% નિભાવશો, બરાબર? એટલે ચિંતા નહીં કરતા, અમે તમારી જોડે છીએ, તમારા પરિવાર જોડે છીએ અને ગામમાં તમારે કોઈ જાતની ચિંતા નથી, બરાબર? મારું નામ અશોકભાઈ દુલાભાઈ ઇટાળીયા, મારું ગામ નાગધણીબા છે। શું બનાવ બન્યો હતો ને શું બનાવમાં એવું હતું, સંજયભાઈ ગોરધનભાઈ પરમાર મારા ભાગ્યા હતા। ઘઉંમાં 4 મહિના પૂરતા મેં એને ઘઉં કરવા ભાગમાં આપેલું હતું, એટલે ઘઉંની સમજણ અમારે ઘઉં તૈયાર થયા એટલે સમજણ કરવાની હોય, હિસાબ કિતાબ એની હિસાબે એના ઘઉં ભાગમાં જતા થઈ મેં એને આપી દીધા હતા। મારે 15,500 લેવાના થતા હતા, એટલે મેં એને કીધું ભાઈ તું મને 15,500 આપી દે ને તારા ઘઉં લઈ જા। તો એને એવું કીધું કાકા મારી પાસે અત્યારે પૈસા નથી, હું સુરતથી મારા બાપા પાસે હવાલો પડાવી દઉં। તો એની ત્યાંથી હવાલો પડાવ્યો એટલે મેં એને ઘઉં આપી દીધા અને 5-6 દિવસ થયા એટલે મારે અહીંયા હું સુરતથી ગામડે આવેલો હતો તો પૈસાની જરૂર હતી, એટલે મેં પૈસા માગ્યા એટલે એના પપ્પાને કે જે તે એને વાત થઈ હોય છોકરાને એ 10 મિનિટે સંજયના ફોન મારામાં શરૂ થયા, તે અસંખ્ય ગાળો કે હું તમને એ બતાવી ન શકું એવી ગાળું એને દીધું। લગભગ 2 કલાક ગાળું બોલ્યો, પછી છેલ્લે મેં 6-7 ફોન રેકોર્ડિંગ કર્યા, એ ગાળુંને હું તમને આપીશ પણ તમે મીડિયામાં ચલાવી નહીં શકો એવી ગાળું આપી મને। અને પછી હું ત્યાંથી મેં એવો વિચાર કર્યો 11:30 કે ચાલો આ વર્તેજ પોલીસ સ્ટેશન જઈને હું ફોન કરીને એને ફરિયાદ લખાવું। આવી ગણિતથી મેં મારી 4 વ્હીલ વાળી અને મારી વાડીથી ભંડારીયાનો રસ્તો અંદાજે 3 થી 4 કિલોમીટર દૂર થાય છે, ત્યાં હું ત્યાં આડી વેણ એક આવે છે, ત્યાં એ લોકોએ આદરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મારી ચેન લઈ ગયા છે, મારા હાથમાં વીંટી હતી એ પણ લઈ ગયા અને ઘડિયાળ પણ લઈ ગયા છે। અને પછી ત્યાંથી મેં મારા ભાઈને ફોન કર્યો રસિકભાઈને કે ભાઈ આપણે વર્તેજ પોલીસ સ્ટેશન જવું છે ને આવી ઘટના મારી જોડે બની છે। અને છેલ્લે ભાગતા ગયા ત્યારે એમ કહેતા ગયા કે તને જાનથી મારી નાખવાનો છે અને તારી જમીન પણ સસ્તામાં પડાવી લેવાની છે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડજે। કેટલા જણા? એ ચોખ્ખો 4 જણા હતા, એમાંથી 2 જણાની ખરાઈ મેં કરેલી છે, 2 જણાની ખરાઈ નથી થઈ। કેટલી બનાવ બન્યો છે? આ બનાવ બન્યો પરમ દિવસે। અત્યારે સમાજના લોકો તમારી ઓળખ્યા આવ્યા છે, તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે મારો પરિવાર સહી સલામત રહે, નહીતર મારે અહીંથી ફ્લાઇટ થવું પડશે જમીન વેચીને। મને મારો સમાજ સપોર્ટ કરે અને મારી હારી ઊભો રહે મારા પરિવારની દેખરેખ માટે, એ મારી આશા છે। મને સંપૂર્ણપણે ન્યાય અપાવે આમ। ચોક્કસ આવી રીતે વારંવાર નાની મોટી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ ઘટનાને અટકાવવા અને આ ઘટનાઓને રોકવા માટેનો અમારો પ્રયાસ છે અને પોલીસ તંત્ર પણ અમને સહયોગ કરી રહી છે અને
પાટીદાર ખેડૂત આગેવાનને જે રીતે માર મારવામાં આવ્યો છે ને લૂંટી અને જમીન કબજો કરી લેવાની ને જમીન હડપી લેવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને રોકવા માટે ને એનો આક્રંદ સાંભળ્યા પછી એવું લાગે છે કે ખરેખર એમને હૂંફ આપવાની જરૂર છે. એમના આજુબાજુના એમના પરિવારના લોકોને, એમના ગામના લોકોને હૂંફની જરૂર છે. એટલે સુરતથી અમે એમને હૂંફ આપવા માટે એમના પરિવારને મુલાકાત માટે હોસ્પિટલ આવ્યા છીએ.